તો જય માતાજી મિત્રો, આજથી આપણે યુટ્યુબનો વિડીયો ચાલુ કરો છો ચેલેન્જવાળો. અને અમારા ભાઈ છે અને બીજા અમારા ભાઈ સાઈડોમાં છે, મારા કાકા છે. અને આપણે હવે ચેલેન્જના વિડીયો નાખવાના હો આ ચેનલમાં. એટલે પહેલાં અમે ચેલેન્જ કરશું પુશઅપનું. શું કહેવાય ને, દંડ ગુજરાતીમાં દંડ મારવાના, કોણ વધારે મારી શકે એમ. પછી બીજો ચેલેન્જ એવો હશે કે પંજા લડાવવાના હાથનો. એમાં હું ને મારા કાકા અને પછી મારા ભાઈ હશે કદાચ, એને એવું હશે તો 2 હાથ રખાવશો, મારા 1 હાથ રાખશો. એટલે એવી રીતે મતલબ આપણે ચેલેન્જ કરવાના હોય. એટલે આગળ બન્યા રહો અને ચેલેન્જ દેખો કેવી રીતે બને. અને આપણી ચેનલ નવી છે એટલે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો એક વખત. તો હવે આપણે પહેલો ચેલેન્જ ચાલુ કરી નાખ્યો છે. એના અંદર પુશઅપ મારવાના છે. એમાં હું, મારા કાકા અને નીતિશ. તારાથી વધારે હું મારી શકીશ. આપણે દેવો કોણ વધારે પુશઅપ મારી શકે છે. એવું મને એટલી ખબર છે કે મારે પાછું આ પેટ બીજો વધેલું છે હમણાં, એટલે મારાથી થોડાક ઓછા મરાય છે. મેં તો પુશઅપ પેલા મારેલ નહીં. અને આ એની તો ખબર છે કે એ પુશઅપ મારતા પેલા 10-12 મારશે એટલી તો ખબર છે કે 10-12 ઉપર મારી નહીં શકવાના. ભલે આ ભાઈ તો હો કરે પણ દેખો આપણે કોણ જીતે છે. જે હારશે ને એ પાછું કોકને કોક ખવડાવશે ખરી આપણને. એટલે એ હું તમને બતાવીશ વિડીયોમાં પાછું. રેડી? એટલે બન્યા રહો વિડીયોમાં. અમે તમે હવે પુશઅપ કરીને બતાવો. ચાલો, નાકે અડાડવાનું કે નહીં અડાડ? ચાલો ને, 1 2 3 ચાલો. મારો પેટ જ બની ગયું. જેમ ભાઈ તમે હોપું તો મજેલા છે કબા. અરે વાહ, ઇજ્જત ગાડી. ઓહ 20 કેટલા છે? આપણે કેટલા છો? 19 તો 19 સેકન્ડ વધારે. તો હજી 19 છે. આપણે તો ગોળ કે અંતર કેતો તો 19 અરે ઓબડા કો હદબાવે દે રેડે લે કમ્પ્લીટ આડા કર્યા. ના ભાઈ, વિડિયોમાં કોઈ પ્રોબ્લેમ હે. ના સમજાવેલો હે. આ તો કો હદબાવે ચમ ભાઈ મુકો આકો આટલા કમ્પ્લીટ કરતા તો એને હવે 20 થઈ ગયા. તારા કરતા આપણે ફૂલ મારી છે. વિડિયો પૂછી લે તો વિડિયોમાં ખબર પડી જાય. હા, વિડિયો જે આ ફોટો ફોટો પાછો તારા ઉપર આવશે બધું. અમે તારી માતા મેલો મારી 7 મારે 7 તો એક વિડિયો. હા, અને 19. અમે પહેલો ચેલેન્જ તો કરી નાખ્યો છે. એના અંદર તો હું હારી ગયો કેમ કે મેં ખાલી 7 જ દંડ મારી છે. હું કેમ કે પહેલથી કીધું તો મારે ભાઈ પેટ વચ્ચે હું હવે પુશઅપ મારી નહીં શકતો. અને એમાં મૂકો અમારા કાકો જીત્યા છે. એને મૂકે કાકે અમારે 20 પુશઅપ માર્યા છે. અને મિતેશે અમારે 19 પુશઅપ માર્યા છે. અને મેં માર્યા હતા ખાલી 7 જ પુશઅપ. એટલે હું હારી ગયો છું. હવે આવ્યો છે બીજો ચેલેન્જ અને આની અંદર છે તાકાત વાળો. આમો લાગે છે ચીગોદીશ છે. હા, ચમ કે થોડું બોડી વધારે પ્રમાણે પણ લાગે છે મને. ઈતો ભાઈ હવે થોડો કમ કે બધી વાતે કોઈ અમાર કાકો ના જીતે ને કોઈ કોક વાર અમે જીતો. ભાઈ તમને શું લાગે કોણ જીતશે હવે આમાં? હા, તાર પપ્પા તું સપોર્ટ કર. લ્યો આ તો ભાઈ ફરી જાય આમાં. રેડી લો કરશે. ચાલો કરો. ચાલો 1 2 3 હાથ ઊંચા મત કરો, ચીટિંગ થાય. જીગો ખેસે ને આ દેખો
ના આમો ભાઈ થોડી તમારી બાજુથી ચીટિંગ થયેલી છે બાથી હે પણ તમારે શું હાથ ઊંચો થતો હતો કે થોડો ના હાથ થતો તો ખરા પણ મારે ખેંચાતો તો આ હાથેલો બધો તમારે પણ ના તમારામાં તાકાત વધારો એવું લાગે છે મને તો ના અત્યારે કોક વધારે ખાઈને આયા લાગે હોય કાલ કરતા તાકાત વધારે લાગી મને કાલ અમે વરે પાછો ચેલેન્જ કર્યો હતો પણ એ ટાઈમે વિડીયો નતો બનાવ્યો પણ અત્યારે થોડીક વધારે લાગે તાકાત તમને આ બોડી છે મારા હાથ ચલાવવાનો પડે તારા હાડ વધારે આ જો ખાલી હાથ તો પંજો જુઓ આમ ખાલી આ પંજો ને કરી નાખશો કે? ટ્રાય કર Try કરો લે. પછી આપણે બે હાથેથી ટ્રાય કરો મારે એક તો હાથમાં તાકાત આવે છે પણ આ હાથમાં હવે પકડે એવું કોઈ છે નહીં અને આયાનો કોઈનો હાથ પકડશું તો પછી યાર હમણાં ભરી જાય ભૂલી ગયો બધું. મને ભાઈ કોઈ હાથમાં કોઈ પકડવાનો આવે ને કે મારા હવે તાકાત નહીં આવતી. સાગર એક કામ કર ઓ યાર તારા હાથ પકડી દો ફેર. 1 2 3 चिका लगाओ जोर लगाए આ તો એ ભાઈ એ ના ચાલે આ તો હાથ તો છે ए हाथ देख રાખો ને ભાઈ આવું ના ચાલે ના પણ મુકે રાખે ચીટિંગ કરી ભાઈ થોડી ના, કરી ના, કોણે છે કોણે ઓમ ખાડી ખાલી ના ભાઈ દેખાય છે ચીટિંગ કરી દો થોડી કરી કોણે ખાલી ઓમ થઈ મુકો આવો તારે શું થાય ઓલા ભાઈ કીધા પપ્પા થાય કાકા કાકા કે ચલો આ તો દે હવે તો આ ચલો કેરથી મારે આ દીકરો એમાં આરે આરે ના આ ભાગ વધારે દુખે. લા 1 2 3 તારે ઓ તો તી હવે હાથ કેડે ખેંચો આ ચેલેન્જ મન નહીં લાગતી કમ્પ્લીટ થાય હવે આવ થોડા તમે ઓલી બાજુ આવજો ને થોડાક નજીક બેહો નકર કરો હવે હવે રેડી છું હે રેડી 1 2 ના બરો માર બાજુ વધારે ઓલો ના મેં ઓલી બાજુ મારો ભાગ હાજી હવે 1 2 3 હા હાલ અરે ના અરે તો પછી આજો લાગે કરી વાળા ગાડીઓ છે ને હાલ અરે ચલો ફાઇનલ ભાઈ. આરે તો પછી આપણે બોલો, હવે જીતા કેને જિગ્નેશભાઈ છે ભાઈ હે રેડી થેન્ક યુ ગોડ અમે તો જીતવાના જ હતા મને તો ખબર હતી આ તો ખાલી પૂછપ ને એવું કોક હા અમુક ચેલેન્જ માં અમે ના જીતો બાકી તાકાત વાળા ચેલેન્જ માં તો આપણે કેમ ના જીતો ખબર હે કાકા ભત્રીજામાં ભત્રીજો જીતી ગયો હા કાકો હાર્યા કાકો હારી ગયા કાકો હારી ગયા હે એટલે હવે એક વરે ચેલેન્જ કરવો છે કે બે હાથે અમે ટ્રાય કરવો છે એ કોણ જીતે હવે રેડી એ ટ્રાય કરો એક હાથે કદાચ વરે તાકાત મારા વધારે બે હાથે તમારામાં હશે તાકાત હવે તારું ખડતું નહીં મારું ઉતરતું 35 વર્ષ છે પણ હા, મારા તોય જીગર ચડતું ને હવે ઉતરતું. ઉતરતું હોય કે. આ હાથને ઉપર રાખો રાખી સાઈડ વાળો ચીકર લેવડ ચીકર નાસે ઉપર કોણ એમ તો નહીં સેટ થાય તમારે એક હાથ ઉપર રાખો ઓલો આર્યો હાથ ના ઉપર રાખો હા અને આર્યો હાથ ખાલી જે હા બરોબર તમે ડાવડી છો કે મોડી એવું તો રે હું તમને નોડી ચાલો 1 2 સ્ટાર્ટ આ તો સેટ હા નથી, આ સેટ નથી. આ તો આજુબાજુ કેવા આ મળે સેટ નથી. ચાલો પગ બધું ઉપર કરી છે આ ખબર નહીં શીખી ચીજ આ તો પૂછું છું આ એમ તો ના જીતવા દઉં આમ તો તું મને ઉપાડી લઈ ગયા હેડો ઉપાડવા વાળો એક બીજાને ખેંચો હેડો કોણ ખેંચીએ કે બધા
તમારે જેમ રહેવું એમ. લગાવો દોર. ભગવાનની ગ્રીપ નહીં. બરો. કપડો બગડે. હાલો. કાકો થાય રે કાકો. તો હવે તારી ગઈ. હવે બોલો હવે કોણ જીત્યો? હા જીત્યો કે ના જીત્યો? ખેંચવાનું બોલો, ધાડકો ખેંચે. એ તો ઝાડકો મારવો પડે. હવે આપણે ચેલેન્જમાં મારા ભાઈને લાવ્યો છે મિતેશને. બોડી ભાઈ ખૂબ છે બોડી ખૂબ છે. એટલે હવે અમે મારા કાકા ભેગો ચેલેન્જ કરે એમાં તો હું જીતી ગયો. હવે જો આમાં હું ચેલેન્જ જીતી ગયો તો પછી આ બે હારી જશે અને આયન બે ને મને ખવડાવવા દે. હું એક જ ચેલેન્જમાં હાર્યો. પહેલા ફેરું તાર ખવડાવવા બાકી રહ્યો. ના પણ એ તો ઈ ચેલેન્જમાં હાર્યો હાટે આ ચેલેન્જમાં જીતી ના ગયો. એવડા ચાલે ને. ચાલે ચમ ના ચાલે. આ ચેલેન્જમાં તું હાર્યો તો પાછું તાર બધાને ખવડાવવા થાય. કેમ કે બે ચેલેન્જમાં હારી ગયો કહેવાય. રેડી એટલે હવે તમારા ઉપર આવવાનું છે બધું. આ વખતે મારે બોડી ખૂબ થઈ યાર. હા એટલે કહું છું ને પેલો આપણે એક હાથે ટ્રાય કર. તારું મત 17 વર્ષ થાય. 17 વર્ષ તો બસ મારે 20 વર્ષ. હા. બધાને બોડી થઈ યાર. બોડી તો ખાલી શરીર ખુલ્લાનું છે વધારે તાકાત નથી મારા બે. કાકો હારી ગયા તો બહુ એ તો હોય હવે લો કરશો ચાલુ. સ્ટાર્ટ. આમાં તું હલું એમાં નથી. ચમ ભાઈ હારી ગયા. હવે આપણો કોઈ સાહેબ લાગતું નહીં. ચમ ભાઈ તમે હારી ગયા. તમે તમને કહેતા મારી બોડી કે ખૂબ ભેગી. ના, ઈ તો હું બતાવતો રહી બાકી ખૂબ બેદર. બતાવજો ઠીક નહીં. ખૂબ બોડી હો ભાઈ તમારું. અલા તું આપણો કોઈ સાહેબ લાગતું નહીં હવે. લડ હવે આપણા હારા લાગતું. બે હાથ કરતે તારા. અરે એક હાથ. મારે એક હાથ હું હારી જાઉં. એમ તો ડબલ તમારી તાકાત થઈ ગઈ. બોડી નથી યાર. હેડો અમારો હોય હાથ પકડો. હા. એક જ હાથ. એક હાથ તો કદી ના જીતી હતું. એમ તો બોડી તો હારે તમારી તાકાત વધી જાય ભાઈ. એ આ તું હાથ મારે ને ભાઈ. પણ તમે હાથ માર્યો ભાઈ. થોડી ચીટિંગ કરવી પડે ને યાર. એવું? હાથ માર્યો આવી જાય. એ બે હાથ ને એક જ હાથ. ના ના હવે આવી જાવ હેડો તો. જો. હલાઈ નતા બેન. હું તો કોઈ કશું કરતો નહીં. એટલે ભૂલ વધુ થઈ ગયું. કેમ ભાઈ હવે હવે તાકાત લાવો. હેડો હવે સિરિયસ વાળું રેડી. આપણું સાહેબ લાગતું નહીં ખાવા થોડો ખાધું હવે જો ભાઈ તું ઓલા ચેલેન્જમાં હાર્યો તો. હા. આ ચેલેન્જમાં હાર્યો. હવે બોલે ખાવું જ પડે. આપણી બોડી થોડી દે ને યાર. મેં થોડું ના, ખાવાનું. હવે એમ કહો કે હવે તમારે શું ખવડાવવાનું કહો. આપણે કોક ખવડાવશો પછી વિચારશું. ના એમ એવું હોય ને. હવે બે ચેલેન્જમાં એક ચેલેન્જમાં જીત્યો હું. એક ચેલેન્જ હું કહું આખો અમારે જીત્યા છે. બે ચેલેન્જમાં હાર્યો આ ભાઈ અમાર મિતેશ. એટલે હવે ખવડાવવાનું મિતેશ ને એક ને થાય. ખવડાવવાનું મીતાને છે. હું કહું કાકા તમારી શું ઈચ્છા તમારે શું ખાવું છે કહો. આપણે ગમે તે કોક આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ઠંડુ બીધું. એટલે હવે આઈસ્ક્રીમ વાળો આઈસ્ક્રીમ એ ખવડાવશે અને ઈરો વિડીયોમાં આવતા ચેલેન્જની અંદર નાખવાનું હોય ને. આવતો ચેલેન્જ આપણે આવતીકાલે જ આવી જવાનો હોય. કેમ કે અત્યારનો તો વિડીયો ઘણો લોબો થઈ ગયો છે. એટલે હવે આપણે વધારશું નહીં. આગળનો વિડીયો અંદર આપણે બધું બતાવશું અને આગળનો ચેલેન્જ એક જ રાખશું એટલે ફટાફટ પટી જાય એમ. અને આ વિડીયો તમે જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને. પછી લાઈક કરી દેજો, શેર કરી દેજો વિડીયો અને ફોલો કરજો જરૂર. હા ફોલો Follow કરો. અમારા હું દેખું. હા અમારે હવે જોજો થોડુંક આજુ અમને એમ વધી ગઈ છે. અને એક મસ્ત કોમેન્ટ કરી દેજો આપણે. અને જે કોમેન્ટ સારી આવશે એ કોમેન્ટનું આપણે નામ આવતા વિડીયોની અંદર પણ લેશું. એટલે આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરીને રાખજો અમારી ચેનલને. કોમેન્ટ ની અંદર કહેતા રહેજો કે કેવા વિડીયો બને, કેવા કોમેન્ટ ની અંદર એ કહેતા રહેજો.
ખબર પડે મોટિવેશન મળે. કોમેન્ટ પાછી ઓલી વધારે બનાવવું હોય એવી કોમેન્ટો કોઈ નહીં કરવાની, કેમ કે આપણે વિડીયો ફેમિલી માટે બનાવવું હોય, કોઈ એમ કે ખરાબ વિડીયો બનાવવાના નહીં, કોઈ વિડીયો અંદર ગાળ બાળ આવશે નહીં આપણે. એટલે આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર કરજો. જય માતાજી.